મારું રચાયેલું જુદું હોય ને માં આવજે મારી વાઘો વચ્ચે રહેનાર આવો પણ પહેલી વખત બાભરમાં રસ્તો પકડ્યો હતો એટલે મોણવી કહેતા હતા કે બાભરમાં જો પણ માર ખાઈને આવશો એટલે હું બાવાના ભઠ્ઠીની માતા ગિરનારથી ચંડી શર્મા લોબો કર્યો હોય ને તો કીધું તો કે બાભરની અંદર પાક મૂકું હો હું ગિરનારીની એક ઝાપડી હું એટલે પાક મૂચો એટલે એક કાકો શું કે ખબર હશે તમને હાસુમાં કે ભૂવો ધૂળવા બે હે હાલો ભૂવો ધૂળવા બે હે બોલો માઇક્રો કીધું એટલે હું માતાને પૂછું અને માતા જા બરે તો વાપલે નહીં તો માતાને ઉડાવ અને ભૂવાને ઉડાવ હાસુમાં શું કહું હાસુમાં માતાને ઉડાવ અને ભૂવાને ઉડાવ હાસુમાં એટલે અમુક બહુ પહેલી વખત આવી હું બાભરમાં તારા કોન્ટેક્ટ એટલા બોલાવી દે હવે ગાડી ધાર મારે ધૂળવા બેહું હે હાસુમાં હું તો માતા ફરવા આવી હતી પણ શું કહું માજી કે તારા કોન્ટેક્ટ હોય એટલા બોલાવી દે મારે માતાને ધૂણવું હે હાસુમાં અને ગોળે ધૂણવા બે હું તીસરી પેઢીની વાતો ના કરું તો ચંડે સંડે ઝાપડી ના કેવડો હાસુમાં એટલે પહેલી વખત એવા નાટક કરીને આવી હતી ગમતે 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 અબાસરાની અંદર આવી એટલે કોન્ટેક્ટ કર્યો કે ભાઈ જેલમાં પડ્યો હે એટલે લો એના ઘેર જઈએ માજી તો જઈએ ઘેર જઈએ એટલે લોકો દુનિયાના ભૂવા ચોક ધૂણીને જાતા હોય અને હું બાવાના ભઠ્ઠીની માતા શું કહું કે દુનિયાના ભૂવા ધૂણીને જાતો હોય હું માતા એવી ગોળી હું કે માજીના ઘેર જોડે એમ કોઈ કહી જા ને હું કેમ કહી જાય તમારા ઘેર હું આવો હોલ હોલ કે તમારા ઘેર આવો એટલે તમે જેલમાં હતા માજી જેલમાં હતા એટલે ભાઈ કે ભાઈ મારો કુવાલા એટલે બહુ કુવાલા જાવું નહીં એટલે બોલો ભાઈ કે મારે બુનના લગન નહીં એટલે અમે કોઈ લગન હોય કેટલા વકીલો કર્યા પણ છૂટતા વકીલો કર્યા કોન્ટેકો કર્યા પણ 4 દિવાલોમાંથી બહાર નીકળતા માજી હતા એટલે હું કીધું કે લગનમાં આવું છું એના મમ્મીના હાથનું પાણી ના પીવું હું બાવાના ભઠ્ઠીની માતા હું મારા રંગમાં કોઈક રંગાઈ જાય ને તો હું પાણી ના પીવું પણ આજથી 15 દાડાની અંદર તારે બુનના લગન હોય 4 દિવાલોની અંદર જેલમાં જી છોડાઈને બહાર ના કાઢું તો ચંડી સની ઝાપડી ના કરું પાણી પીવું તો જેલમાં બેઠો એના હાથનું પાણી પીવું એના મારા હાથનું પાણી નાખ્યું કઢવરાયા ને બાર કઢવરાયા ને તો કઢવતો એટલે એવું કીધું તો કે શ્રવણ હું બાવાના ભઠ્ઠીની માતા હો પણ કુવાલા ગામની અંદર સમય વિરાજ આવે એટલે એ સમયની અંદર કે મેલડી હતી ખાતામાં એટલે એને બોકડા ચડતા દારૂએ ચડતા પિયાલા એટલે 5 ગંઢિયા ભેગા થયા એટલે માતાને વચને બોધી કે અમી ખાહાઈ તને હાલશે નહીં એટલે આવો વચન એટલે ગંઢિયા તો મરી ગયા અહીંયા છોકરા ખાતા પીતા થઈ ગયા પાવલિયા વગાડ ભઠ્ઠીની એટલે માજી ગંઢિયા વચને મેલડી બોધી ગંઢિયા છોકરા ખાવા પીવા વાળા થઈ ગયા એટલે કીધું હે કે જેલમાંથી કાઢાયો હે પણ મારા વચનમાં રેજે
જમીનમાં બહાર ગઢાયો હોય અને ફેરજીના વગડા સાથ દિયોદર કોરઠની અંદર હું આવી હતી તું આવી હતી દિયોદર કોરઠની અંદર આવી હતી વરસાદ પડતો હતો એટલે હું ઉપર જઈને હું મારું માથું હેરતું નહીં ગિરનારી ઝાપડી હું ગોળા જા હું તારો વકીલ ચિયો હે અને ગોળા આજ આ પાંચ વટે બોલું હું પાંચ વટે સાવનની પોચામાં આવે અને તારા ઘરની અંદર એક વહુ લાવો હું જે સમાધાન તો બાવાના ભઠ્ઠીની માતા ના કેવરો કોઈ જાણતું નતું સોની જાત કરા કોઈ માનતું નતું મોની તમારા મમ્મી તમારું નામ શું હોય એનું માજી રૂપાબેન તમારું નામ શું રૂપાબુલ રૂપાબેન એટલે કહો કે મેલેડીનો ખર્ચો નહીં એટલે મારો વચન મળી જાય જન્મથી છોડવરાયા પણ સોના સપનામાં કરી જોઈએ ઓ શું મળે કરી જોઈએ હાસુ મળે એટલે તમને ખબર હે પીવે ખબર હે હા હા એટલે બાજી હું શું કહું કે બાભર દિયોદર રાધનપુર કોરમઠ હું ફરું હું તમને તો ખબર છે કે હું એક પેલા કોરમઠ ફરી વાલી હોઉં એટલે બધાને ખબર છે કે ઓનો સેવક છે એટલે કાલુથી મારા વચન મારા જેલમાં જાય તો મારી માતાની આબરૂ ના રહે ભાયા મારા વચન મારે તો હું તારા મારી ગઢવરાવું પણ મારા વચન મારા જેલમાં જાય તો મારી આબરૂ ના રહે એટલે શ્રવણ આ પાંચ વચ્ચે બોલું હું કે આમનો દાડી તો કહેતી નથી રવિવાર છે અને કાલ સોમવારનો દિવસ ઉગે છે અને સોમવારથી શ્રવણ બંધ કરી નાખો કરશાપુર મળે શું કહું બંધ કરી નાખો અને ધમકો મારે દિયોદર કોરઠમાં પહેરી ના તો હું ચંડી ઝાપડી ના કરું વગર પવલિયા હું બાવાના ભઠ્ઠીની માતા બની હું તો ભાઈ મળે માજી એટલું પૂરું કર્યું હે માજી ઓ માં માજી એટલું પૂરું કર્યું હવે એન્ડ આવી રહ્યો હે ઓ મળે એન્ડ આવી રહ્યો એક સાઈડમાં જુઓ ને તો સર્કલ મોટું છે અને શ્રવણ એકલા છે એટલે જો જાતા હોય તમે શું કહો કે ભાઈ જૂથ મોટે ઘણું બધું છે એટલે જો નોરતા જોવા જાતા હોય આમ જાતા તમે જવા દેતા નહીં એટલે મેં શ્રવણને કીધું હું બાવાના ભઠ્ઠીની માતા મારા રંગમાં હોય કુવાલા ગોમની અંદર એક સાઈડમાં કુવાલા ગોમ હોય અને એક સાઈડમાં તું હોય ધોકા લઈને આવતા હોય ખાલી મને ઝાપડીને યાદ કરજે ભમ્મર મજની કોઈ બેઠા આવતું તો ચંડી સને ઝાપડી નાખે બરાબર તારું રૂપ બતાયું તારું રસાયલું હોય તેરા કર્યું જે ફરે કોરમઠ દુનિયા કોરમઠ દુશ્મનો વેટાયેલા હે કોરમઠ ફરે આજ કર્યું જે બાલે ફરકવાડી દે દુશ્મના વાદે ના મળે તો હવે મારા શરતનો પંચ બેઠું છે શરતમાં વધાય છે શ્રવણ બંધે દે કે કાલથી દારૂ મત પીજો નહીં તો તમારે મારે 56 નો આંકડો થઈ જાય ના મળે ખોટું મત લગાડજો નથી 56 નો આંકડો થઈ જાય કેમ કે તારો ઢેરો મારા ઓલું હશે તો મને ધમકા મારતે આવડશે તારું ઢેરું ઊંધું હશે તો હું ધમકા મારતી વિચાર કર્યો તારું ઢેરું મારા ઓલું હશે તો ધમકો મારતે કોઈ વિચાર નહીં કરું પણ તારું ઢેરું આવલું હશે તો મને ધમકો મારતે વાર થઈ જાય એટલે વચનમાં રહી જો કાલથી બંધ કરી નાખો અને કીધું હે કે સાવનની પોચામાં આવે કેશે પટાવન બહુ ઘરમાં ના ખુશી કરું તો બાવાના ભઠ્ઠીની માતા ના કરા પંચ વટે બોલું બોલો બીજું કોઈ કેવું છે મળે આપણે રવિવારનું પેલું કીધું હતું અગરબત્તીનું રવિવારનું કીધું હતું ખબર એને આ કોઈ પાવે છે કોઈ હેલો ચેડ મેલતો નથી એટલે હાજી, ફોન આવ્યો તો દાદો ઈ હું બાવાના ભઠ્ઠીની માતા શું ફોન કહું આવ્યો દાદો ઈ કે
મેલડી તરસી હે સારું તો શું હે મેલડી તરસી હે એટલે આ પીવી થોડું પીએ ને તો પેલો મગજ હાફ ફરતો ને એવી રીતે ભંભાનું ચાલુ થઈ જાય આટલું પીએ ને તો પછી આટલું તપીને પીવું પડશે એને એટલા માટે શ્રવણ ભાઈ નરાશ્રીનો દોરો હાર આ ઘોઘરામાં મેં જેટલોના દારૂ બંધ કરી નો ખાયા હે આ પંચને કહું જેટલોના છોડી નો ખાયા હે અને આજ ગોળા દોરો બધો હો અને મારા દોરાનું પરમોન રાખજે અને જેલની અંદર દિયોદરમાં કોશી ના કરું તો માતા ના ખેવરો માજી તે ભાવવાનું એને રે ને. ઘરમાં માજી જો હગું આવ્યું હે જો જવાનું હે